સુભાષ બ્રિજ બંધ હોવાના દાવા પોકળ સાબિત થયા। તંત્રના જાહેરનામાના ધજાગરા ઉડાડતો વિડીયો વાયરલ થયો છે। લોકો સુભાષ બ્રિજ પર બિંદાસ અવરજવર કરી રહ્યા છે। કોઈ મોટી દુર્ઘટના સર્જાશે તો જવાબદાર કોણ? બેરિકેડિંગ કરાયા છતાં પણ લોકો બ્રિજ ઓળંગતા જોઈ શકાય છે। અને મહત્વની વાત એ છે કે બ્રિજ બંધ છે, 25 તારીખ સુધી બ્રિજ બંધ છે તેવી જાહેરાત થયા બાદ પણ લોકો ટહેલવા નીકળ્યા છે, આ રોડ પરથી જઈ રહ્યા છે, રોડનો ઉપયોગ કરી રહ્યા છે। મહત્વની વાત એ છે કે રોડ પર તિરાડો પડેલી છે અને તે ખૂબ જ ગંભીર છે। ગંભીરા બ્રિજ જેવી દુર્ઘટના ન ઘટે તે માટે સરકારે પહેલા જ આ બ્રિજને બંધ કરી દીધો છે। આ વિશે વધુ માહિતી મેળવી અમારા સંવાદદાતા અર્પણ કાયદાવાલા પાસેથી। અર્પણ, જે રીતે આ બ્રિજને બંધ કરાયું છે છતાં પણ લોકો અવરજવર કરી રહ્યા છે, મહત્વની વાત એ છે કે સરકાર શું ધ્યાન રાખી રહી છે આ બાબતે? બિલકુલ મિથુન, જે પ્રમાણે 4 ડિસેમ્બરે આ બ્રિજને તાત્કાલિક સાંજે બંધ કરવામાં આવ્યો, તેના બીજા દિવસથી ટ્રાફિક પોલીસ, અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન, શહેર પોલીસે ખૂબ જ ચોકસાઈપૂર્વક આ બ્રિજ પર જતા જેટલા પણ માર્ગ છે ત્યાં બેરિકેડિંગ કરી તેને લોકોની અવરજવર માટે બંધ કર્યો છે। પરંતુ આજે જે વિડીયો આ વાયરલ થયો છે તેનામાં આપણે જોઈ શકીએ છીએ કે કેટલાક નાગરિકો છે તે પગપાળા બ્રિજ પરથી પસાર થઈ રહ્યા છે। એટલે પ્રશ્ન એ જ છે કે ક્યાં હજી પણ એવા કોઈ છીંડા છે કે જ્યાંથી આ રીતે લોકો પ્રવેશી શકી અને બ્રિજને ઓળંગે છે? હજી સારું છે કે લોકો વાહન લઈને નથી જઈ શકતા, પરંતુ પગપાળા પણ જઈ રહ્યા છે। અને જે પ્રમાણે તિરાડો અને ડેમેજના ફોટો વિડીયો સામે આવે છે તેના પરથી ક્યારે કોઈ પણ ઘટના બની શકે છે, તેના માટે તંત્રએ આ બ્રિજ બંધ કર્યો છે। ત્યારે હજી પણ ક્યાંક નાગરિકોની સાથે તંત્રની પણ બેદરકારી છે કે પૂરતી વ્યવસ્થા નથી થઈ લોકોને ત્યાં રોકવાની, ત્યારે જ આ રીતે લોકો ત્યાંથી બ્રિજ પસાર કરી રહ્યા છે। મિથુન, જી, આભાર અર્પણ માહિતી આપવા બદલ। તો લોકો પગપાળા આ બ્રિજ પરથી જઈ રહ્યા છે। ઉલ્લેખનીય છે કે આ બ્રિજને 25મી તારીખ સુધી બંધ કરવામાં આવ્યો છે।